બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટનો રોડ પસાર થયો છે। ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન આ રસ્તો પસાર થતાં કપાઈ છે, પરંતુ ખેડૂતોને પોતાની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને આપી હોવા છતાં પણ સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાઈ છે। જે તે વખતે ખેડૂતોએ સરકારને યોગ્ય વળતર સાથે જમીન આપી હતી, પરંતુ ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે, જેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે। આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ, લાખણી, ભાભર તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ સરકારના વિરોધમાં નાયબ કલેક્ટર કચેરી આગળ બેસીને રામધૂન બોલાવી હતી। છેલ્લા ઘણા સમયથી વળતરને લઈને ખેડૂતો સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે। આજે પણ ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાળા પ્રોજેક્ટમાં ઉપયોગ કરીને જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે, પરંતુ અમારા ખેડૂતો મોટા ભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે, ત્યારે સરકારે ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો 15મી ઓગસ્ટ પછી ખેડૂતો દિયોદરથી ગાંધીનગર સુધી મોટી ટ્રેક્ટર રેલી યોજીને ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। અમારી વેદનાને લીધે આવ્યા છે। અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળેલો છે, એની સરકારશ્રીએ સંપાદન જમીન કરી છે। અત્યારે એવોર્ડો અમારા વિસ્તારની અંદર કર્યા છે। અમારા ખેડૂતોને 20 કે 22 રૂપિયા જંત્રીના એટલે કે ભાવે સરકાર ખરીદી રહી છે। ફક્ત ને ફક્ત 20 રૂપિયા 1 મીટરનો ભાવ આપી રહી છે, જ્યારે ઉદ્યોગપતિઓએ જે એને કરાવી છે, જે નેતાઓના મળતિયા હોય એને કરાવી છે, એમના 4300 રૂપિયા મીટરના આપે છે। એટલે અમારા ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। અત્યારે અમારા ખેડૂતોને વીઘે 2 લાખ મળે છે, જ્યારે એને વાળા જમીનના હાથથી 8 કરોડ રૂપિયા વીઘાના મળે છે। એટલે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમને પૂરતું વળતર આપે, જે એના કરાયેલો હોય એના અનુસંધાને અમને ખેડૂતોને પણ વળતર આપે। એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। આ રજૂઆતો અમે મુખ્યમંત્રી સુધી કરી છે, આપણા કલેક્ટર સાહેબશ્રીને પણ કરી હતી, પણ અમારા નિર્ણય લીધેલો નથી। અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે ટૂંક સમયની અંદર અમારે યોગ્ય નિર્ણય લઈ લે તો આવતા સમયની અંદર ખેડૂતો થરાદથી ગાંધીનગર સુધી મહા ટ્રેક્ટર રેલી કરશે અને આંદોલન કરશે। આની તમામ જવાબદારી સરકારની રહેશે। જય જવાન, જય કિસાન।